નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે. 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર. આધાર કાર્ડની નવી અપડેટ, નવા નિયમો. જીએસટીના નવા સ્લેબ ક્યારે લાગુ થશે? ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પાક નુકસાનની સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે. કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય. ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે મહત્વપૂર્ણ નિર્ણય. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. ખેડૂતોને હવે મળશે સસ્તા વ્યાજ દરે લોન. ખાતર ખરીદી પર હવે મળશે અકસ્માત વીમો. 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. ગુજરાતમાં ચિંતાનો વિષય બની ગયો છે લોન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે. ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે દરિયાઈ કાંઠાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ છે લગાડી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ પડશે. પૂર્વ ગુજરાતમાં 8 થી 10 ઇંચનો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઇંચની આસપાસ વરસાદ થવાથી પૂરની શક્યતા પણ રહેલી છે, જેમાં તાપી, નર્મદા, સાબરમતી જેવી નદીઓ 2 કાંઠે વહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ધોધમાર વરસાદ પડશે. ભારે મેઘ ખાંગા થશે. આગામી દિવસોની અંદર ગુજરાતમાં પૂરની પણ શક્યતા રહેલી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી સપ્ટેમ્બરથી બદલાઈ જશે મહત્વપૂર્ણ નિયમો. 1 સપ્ટેમ્બર 2025થી અનેક મહત્વપૂર્ણ ફેરફારો થશે, જેનાથી ખાસ જનતાના ખિસ્સા પર સીધી અસર થશે. ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં ફેરફાર થશે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અપેક્ષિત ઘટાડો થઈ શકે છે. આ સાથે મિત્રો, રજિસ્ટર્ડ પોસ્ટ અને સ્પીડ પોસ્ટનું મર્જ થવું. સીએનજી પીએનજીના નવા ભાવમાં ફેરફાર થશે. આવા મોટા ફેરફારો 1લી સપ્ટેમ્બરથી લાગુ થશે. આ ફેરફાર નાણાકીય આયોજન પર અસર કરી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીના નવા સ્લેબ ક્યારે લાગુ થશે? દેશમાં જીએસટીના 4 સ્લેબમાંથી ફક્ત 2 સ્લેબ 5% અને 18% રાખીને નવી વ્યવસ્થાને 22 સપ્ટેમ્બર દશેરાથી અમલમાં મૂકવાનો વિચાર છે કેન્દ્ર સરકારે કર્યો છે. આ ફેરફારથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને લગભગ 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. તમાકુ અને અલ્ટ્રા લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સ તથા ખાસ કરી મિત્રો લેસ લાગુ થશે. આરોગ્ય સેવા અને વીમા પર જીએસટી ઘટવાની શક્યતા છે. જીએસટી કાઉન્સિલિંગની મહત્વની બેઠક છે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર, વિદ્યાર્થિનીઓને મળશે નમો લક્ષ્મી યોજનાનો લાભ. નમો લક્ષ્મી યોજના હેઠળ જૂનાગઢમાં 23,488 વિદ્યાર્થિનીઓને એટલે કે દીકરીઓને વર્ષ 2024 અને 25માં ડીબીટી દ્વારા શિક્ષણ સહાય આપવામાં આવી છે. આ યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ પૂરી પાડે છે, જેમાં ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને 5,000 રૂપિયા અને ધોરણ 10 પાસ કર્યા બાદ 10,000 રૂપિયા સાથે ધોરણ 11 અને 12માં વાર્ષિક ₹7,500 અને 12 પાસ કર્યા પછી 15,000 રૂપિયાનો સમાવેશ છે થાય છે. ટોટલ મિત્રો આ 4 વર્ષના સમયગાળા દરમિયાન દીકરીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓની દીકરીઓ પણ પેન્શનની હકદાર. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે સરકારી કર્મચારીઓની છૂટાછેડા લીધેલી પુત્રી પણ માતા પિતાના અવસાન બાદ પેન્શન મેળવવાની હકદાર છે. પેરેન્ટ્સની હયાતીમાં દીકરીએ છૂટાછેડા લીધા હોય અથવા તો કોર્ટમાં અપીલ કરેલી હોય તો નિયમ લાગુ પડશે. આ મુદ્દે અનેક શંકાઓ બાદ કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આ જોગવાઈ સિવિલ સર્વિસ નિયમ 2021 અને
26 ઓક્ટોબર 2022 છે એ મિત્રો સમાવેશ થયો છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડની નવી અપડેટ, નવા નિયમો, વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં મિત્રો ખાસ કરીને કઠિન બનાવવામાં આવી છે। હવે આધાર કાર્ડમાં નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે આધાર કાર્ડમાં ભલે પછી આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, એટલે કે થોડા ઘણા સુધારા કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેજેટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ છે એ પણ જમા કરાવવાનો રહેશે। બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જોઈએ। આ માટે તમે પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ છે, પાસપોર્ટનો છે એ મિત્રો ફોટો કરી શકો। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનની સહાય મળશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। સર્વે બાદ સરકાર લેશે નિર્ણય। કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનનો સંપૂર્ણ સર્વે કરવામાં આવશે। આ સર્વેમાં પાકને થયેલા નુકસાનની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે। તેને વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કરવામાં આવશે। અધિકારીઓ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે। આ સમીક્ષા બાદના આધારે જ સરકાર ખેડૂતોને સહાય આપવા અંગે યોગ્ય નિર્ણય લેશે। આ નિર્ણયમાં નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેના ટકાવારી મુજબ સહાયની જાહેરાત થઈ શકે છે। આ પગલાંથી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને થયેલા એટલે કે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે કટિબદ્ધ છે તેવી સ્પષ્ટ પણ આદેશ આપ્યો છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે મફતમાં અનાજ। ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યના અપાત્ર NFSA રાશન કાર્ડ ધારકો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવાનું રહેશે। ત્યારબાદ તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી દ્વારા કેસની સમીક્ષા કરાશે। જે કાર્ડ નોન NFSA હેઠળ આવે છે તેઓ હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર ઉપર લગામ મૂકી શકાય। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર, ખેડૂતોને સસ્તી લોન મળશે। અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે। ખેડૂતોની આર્થિક સમસ્યા માટે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025 અને 26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના MISS ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન એટલે કે ખેતી લોન પર 0% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે। આ યોજના હેઠળ 15,000 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે। સમયસર લોન ચૂકવતા ખેડૂતોને PRI તરીકે 3% વધારાનો લાભ મળશે, જે સીધો માત્ર 4% ખેડૂતોને છે 3 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય। ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે। આ પગલાંથી અમેરિકા સહિતના દેશભરમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે। નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગોને સસ્તા ભાવે માલ છે મળશે। પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસની સ્થાનિક કક્ષાની માંગ અને ભાવ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 2,000ના બદલે 7,000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 20મો હપ્તો દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2,000નો હપ્તો ટ્રાન્સફર કર્યો છે અને
20,500 કરોડ રૂપિયાની રકમ છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ આ વખતે એક એવું રાજ્ય બન્યું છે કે જ્યાં માત્ર 2,000 રૂપિયા નહીં પરંતુ 7,000 રૂપિયા સીધો છે ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર થશે. આંધ્રપ્રદેશ સરકારે ખેડૂતો માટે 2 ઓગસ્ટ 2025ના રોજ ખૂબ જ મહત્વનો દિવસ ગણાવ્યો હતો. ખાસ સરકારે કેન્દ્રની PM કિસાન યોજના સાથે પોતાની યોજનાનો સમાવેશ કર્યો છે અને તેનું નામ છે અન્નદાતા સુખભય PM કિસાન યોજના. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે રાજ્ય સરકાર દ્વારા ખાસ મિત્રો 5,000 રૂપિયા, કેન્દ્ર સરકાર તરફથી 7,000 રૂપિયા મળે છે. આ રીતે આંધ્રપ્રદેશના 46 લાખ ખેડૂતો કે જે બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા 7,000ની રકમ છે એ મોકલવામાં આવી હતી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો આખરે ખેડૂતોની જીત થઈ ગઈ છે. હેલ્પલાઇન નંબર છે જાહેર થયો છે. રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતી તેમજ વિતરણ સંદર્ભે સરળતા અને ખાસ મિત્રો ખેડૂત સંબંધિત રજૂઆત તથા મુશ્કેલી ધ્યાનમાં રાખીને તેમને ત્વરિત નિવારણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવશે. આ નિયામક કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ થશે, જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે છે અને રાજ્ય કક્ષાએ ટોલ ફ્રી નંબર દ્વારા છે એ હેલ્પલાઇન નંબર જાહેર થશે. આ હેલ્પલાઇન નંબર સવારે 8 થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી છે ચાલુ રહેશે.